ખેડામાં નવા વર્ષની ઉજવણી લઈને જિલ્લા પોલીસ તૈનાત થઈ ચૂકી છે। જિલ્લામાં પ્રવેશતા તમામ માર્ગ પર પોલીસે સઘન તપાસ કરી છે। અમદાવાદ, મહીસાગર, ગાંધીનગર, આણંદના હાઈવે પર તપાસ કરવામાં આવી। શહેર અને જિલ્લાના તમામ નાકા પર પોલીસનો બંદોબસ્ત ખડકી દેવાયો। દારૂબંધી અને ગેરકાયદે પ્રવૃત્તિ ડામવા પોલીસ ખડે પગે છે। તમામ વાહનોને રોકીને તપાસ કરવામાં આવી રહી છે। 31 ડિસેમ્બરને લઈને ખેડા પોલીસ અત્યારે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે, કારણ કે મોટા પ્રમાણમાં અમદાવાદ તરફથી જે દારૂડિયાઓ હોય છે તે ખેડા જિલ્લામાં ન પ્રવેશે અથવા ખેડા જિલ્લામાં જો કોઈ પાર્ટીના આયોજનો કર્યા હોય તે પાર્ટીના આયોજનોની ઉપર પાણી ફેરવી દેવા માટે અત્યારે ખેડા પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। દ્રશ્યો બધાનો પ્રયાસ કરીશ। મહેમદાવાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રાસ્કા ચેકપોસ્ટ છે। રાસ્કા ચેકપોસ્ટ અમદાવાદથી જે વાહનો અત્યારે ખેડા જિલ્લામાં પ્રવેશી રહ્યા છે તે તમામ વાહન ચેકિંગ અત્યારે ચાલી રહ્યું છે। પીઆઈ હોય, કોન્સ્ટેબલો હોય, તમામ કર્મચારીઓ હોય, તમામ ગાડીઓનું તમામ પ્રકારનું અત્યારે ચેકિંગ કરી રહ્યા છે। આપણી સાથે પીઆઈ સાહેબ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કયા પ્રકારની એસપી સાહેબની સૂચના હતી અને કયા પ્રકારે ચેકિંગ ચાલી રહ્યું છે? મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી ખેડા નડિયાદ રાજેશ ઘડિયા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ 31ના દિવસ નિમિત્તે અલગ અલગ સ્કીમો બનાવેલી છે, જેમાં સિટીની છે, અંદર ઇન્ટરનલ છે અને જિલ્લાની જે ચેકપોસ્ટો છે, બોર્ડર ચેકપોસ્ટો, એ ચેકપોસ્ટોમાં વહેલી સવારથી મોડી રાત સુધીમાં તમામ જગ્યાએ પૂરતો સ્ટાફ રાખીને તમામ વાહનો આવતા જતા વાહનોના ડેકી છે, વ્યક્તિ છે, લાયસન્સ છે, એ પણ અમે ચેક કરી રહ્યા છે। કોઈ પણ ડ્રંક એન્ડ ડ્રાઈવ સાથે વાહન ચલાવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, સાથે સાથે ઉત્તરાયણનો તહેવાર પણ નજીક છે, કયા પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે? ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને પક્ષીઓને તેમજ વ્યક્તિઓને કોઈપણ પ્રકારની ચાઇનીઝ દોરીથી નુકસાન ન થાય એના માટે અમે આજે મઝગાટ લગાવવાનું પણ કામ, સ્ટીક જે સળીઓ ટાઈપનું આવે છે એ લગાવવાનું કામ પણ ચાલુ છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અત્યારે તમામ વાહનોનું અત્યારે ચેકિંગ ચાલુ છે। જે જુદી જુદી સ્કીમો બનાવવામાં આવી છે, સિટીની અંદર પ્રવેશવાના તમામ માર્ગો હોય, હાઈવે હોય, તમામ જગ્યાઓ પર ખેડા પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, અધિકારીઓ અત્યારે વાહન ચેકિંગમાં લાગી ગયા છે અને કોઈ પણ શંકાસ્પદ કેસ સામે આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।